Good morning, students. Right now, we are on a second chapter of Unit 1. Last, આપણે complete કર્યું હતું Emergence in the Development of Entrepreneurial Class. એની અંદર આપણે બે વાત કરી હતી કે main two factors have played a most important role in the development of entrepreneurial class. એમાં ફર્સ્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને સેકન્ડ આપણે જોયું હતું સોશિયલ ડેવલપમેન્ટ મેજર. લાસ્ટ આપણે ગઈકાલે વાત કરી હતી સેશનની અંદર એમાં આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ જોયું. ઇકોનોમિક ડેવલપમેન્ટને આપણે ઓવરનાઇટ ડેવલપમેન્ટ નથી. એન્ટરપ્રિન્યોર્સ છે એ બાય મેજિક ઓવરનાઇટ ઊભા નથી થઈ ગયા. તો આપણે એ વાત કરી હતી કે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ ઓલ ટુગેધર ડિવાઇડેડ ઇન્ટુ 3 ફેઝિસ. 3 પગથિયાઓમાં ઇકોનોમિક ડેવલપમેન્ટ આર્થિક તંત્રનો વિકાસ થયો છે, પણ એ પણ 3 ભાગમાં થયો છે, 3 પગથિયે થયો છે, એટલે 3 ફેઝિસમાં થયો છે. ટ્રેડિશનલ ઇકોનોમિક સિસ્ટમ, ડેવલપિંગ ઇકોનોમિક સિસ્ટમ એન્ડ ડેવલપ્ડ ઇકોનોમિક સિસ્ટમ. ક્લિયર? આ ત્રણેય સિસ્ટમ આપણે ગઈકાલના સેશનમાં ડિટેલમાં જોઈ હતી. ક્લિયર? આજે આપણે એક અનધર પાર્ટ સ્ટાર્ટ કરીએ છીએ, સોશિયલ ડેવલપમેન્ટ. તો કે ભાઈ સોશિયલ ડેવલપમેન્ટની અંદર શું છે તો કે ભાઈ સોશિયલ ડેવલપમેન્ટ પ્રોસેસ ધેટ બેઝિકલી લીડ industrial development in the following manner. So how the social development has basically lead industrial development. Social development થી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થયું, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટથી આગળ ઇકોનોમી ડેવલપ થયું. એટલે કે સોસાયટી એકવાર ડેવલપ થઈ પછી ઇકોનોમીની વાત આવી, ઇન્ડસ્ટ્રીઝની વાત આવી, ઇન્ડસ્ટ્રીઝની અંદરથી ઇકોનોમી ઇમ્પ્રૂવ થયું. કયો પહેલાં શું હતું? ઇન અ પ્રાઇમરી સોસાયટી, ઇન અ પ્રાઇમરી સોસાયટી પહેલાંના ટાઈમમાં એવું હતું, બહુ સ્ટાર્ટિંગના આદિમાનવના ટાઈમની વાત કરું છું. એ ટાઈમે કઈ સોસાયટી એક્ઝિસ્ટન્સમાંથી? પ્રાઇમરી સોસાયટી, વેર the circle of his need was small and limited to the primary need only. અને આ સોસાયટીને પ્રાઇમરી સોસાયટી શું કહેવાય છે? બિકોઝ there was a just basic need, ફિઝિકલ નીડ હતી, કોઈ સોશિયલ નીડ હતી નહીં. તમે મેસ્લોઝની હેરાર્કી જોશો મેનેજમેન્ટની અંદર, એમાં ફર્સ્ટ પહેલી નીડ છે દેટ ઇઝ ધ ફિઝિકલ નીડ. સૌથી પહેલાં આપણને કોઈ વ્યક્તિ સાથે સોશિયલાઇઝિંગ કરવું, નેટવર્કિંગ કરવું, કોઈ સાથે રિલેશનશિપ રાખવા, એ બધી રિક્વાયરમેન્ટ પછીની રિક્વાયરમેન્ટ છે, પણ પહેલી આપણી બેઝિક રિક્વાયરમેન્ટ છે એ કઈ છે? ફિઝિકલ રિક્વાયરમેન્ટ. એ કઈ રિક્વાયરમેન્ટ? કે રોટી, કપડાં, મકાન. આ હશે તો આપણું જીવન આપણે સર્વાઈવ કરી શકું. સર્વાઈવલ ઇઝ પોસિબલ વિથ ધીસ પર્ટિક્યુલર બેઝિક નીડ. કાલ સવારે આજુબાજુમાં કોઈ નહીં રહેતું હોય, ઇફ વી નીડ ટુ સ્ટે ઇન આઇસોલેશન વી કેન લીવ, બટ આ રોટી, કપડાં ઓર મકાન, આ 3 બેઝિક જરૂરિયાત નથી તો આપણે જીવી શકશું નહીં. માણસો વગર જીવી શકશું. સો ફર્સ્ટ રિક્વાયરમેન્ટ કઈ છે? ફિઝિકલ નીડ. સો પીપલ યુઝ ટુ લીવ ઇન અ પ્રાઇમરી સોસાયટી એન્ડ their needs are very primary, their needs are very limited and small. એટલે જ એ પ્રાઇમરી નીડ કહેવાય છે. રોટી, કપડાં, મકાન એ બેઝિક નીડ છે, એની સેટિસ્ફાય થાય તો આગળ બીજી નીડની જરૂરિયાતો આપણે પૂરી કરીએ છીએ. સૌથી પહેલાં આની વાત કરીએ. સપોઝ સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે રૂટીન હોય તો તમે કોઈ માણસની જરૂર છે, એટલે કે સોશિયલાઇઝિંગની જરૂર છે, કોઈ વ્યક્તિની જરૂર છે, એની તમે એવી ચિંતા કરશો કે આપણી પાસે કોઈ વાતો કરવાનું નથી, આપણી સાથે રહેવાવાળું કોઈ નથી. ના, તમારી પાસે ખાવાનું નથી, એની ચિંતા તમને વધારે થશે. ક્લિયર? સો ઓલવેઝ વી ફર્સ્ટ ફોકસ્ડ ઓન ધ ફિઝિકલ નીડ. એટલે જ એના માટે કહેવામાં એટલે જ એના માટે પહેલું કહેવામાં આવ્યું છે પ્રાઇમરી સોસાયટી, બિકોઝ વી ઓલવેઝ ફોકસ ઓન ધ પ્રાઇમરી નીડ્સ. આપણી જે પાયાની જરૂરિયાતો છે, પ્રાઇમરી નીડ એનો મતલબ છે પાયાની જરૂરિયાતો. સો આપણે સૌથી પહેલાં માણસો બહુ બેઝિક રિક્વાયરમેન્ટ સાથે જીવતા હતા કે રોટી, કપડાં, મકાન, એના સિવાય કાંઈ નહીં. સો એને એ લોકો કેવી સોસાયટીમાં રહેતા હતા? પ્રાઇમરી સોસાયટી, વેર દે ડુ નોટ હેવ એની અધર નીડ. આ રોટી, કપડાં, મકાન સિવાયની અન્ય કોઈ જરૂરિયાતો હતી નહીં. સો આ ટાઈમની અંદર કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ વોઝ વેરી ઇનએક્ટિવ. આ ધંધો કરવો
નવી નવી વસ્તુઓ બનાવી ઇન ઓર્ડર ટુ સેટિસ્ફાય ધ નીડ્સ ઓફ અધર, કે ભાઈ ધંધો કરવો, એમાંથી નવી નવી ઉત્પાદન કરવી, નવી નવી વસ્તુનો એનાથી જરૂરિયાતો લોકોની સંતોષવી, આ તો કોઈ કન્સેપ્ટ જ નહોતો. ક્લિયર? સો પ્રાઇમરી સોસાયટી પહેલાં હતી. બટ ધ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી with the passing of the time, once they have, બરાબર છે, with the passing of the time the people have realized or understand the life, જીવનને સમજતા થયા લોકો. જેમ જેમ સમય જતો ગયો એવી રીતના, જેમ જેમ એ લોકો સમય જતો ગયો એવી રીતના એ લોકો જીવનને સમજતા ગયા. અને કઈ સિસ્ટમ એક્ઝિસ્ટન્સમાં આવી? ફ્યુડલ સોસાયટી. તો કે ઇન ધીસ ફ્યુડલ સિસ્ટમ ધ મેન ટર્ન્સ ટુવર્ડ ધ ડેવલપમેન્ટ ઓફ ધ કલ્ચર, ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર. તો કઈ સિસ્ટમ ધીમે 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 ટાઈમ જેમ જતો ગયો, પહેલાં શું હતી? પ્રાઇમરી રિક્વાયરમેન્ટ, પોતાની રીતના જ કપડાની વ્યવસ્થા કરવાની, રોટીની વ્યવસ્થા કરવાની, પોતે જ જાય ઝાડપાનમાંથી ઝાડવા ઉપર જે ઉગ્યું હોય એ લઈ અને પોતે ખાય. સો દે હેવ ટુ ફાઇન્ડ આઉટ અ ફૂડ ઇવન બાય ધેર ઓન, પોતાની રીતે જ ફૂડ લેતા એ લોકો ગોતતા. ક્લિયર? એન્ડ દે સેટિસ્ફાય ધેર રિક્વાયરમેન્ટ બાય ધેર ઓન, પોતાની રીતના જ પોતાની જરૂરિયાતો સંતોષતા, કોઈ ઉપર ડિપેન્ડ હતા. પણ જેમ જેમ સમય જતો રહ્યો, ફ્યુડલ સિસ્ટમની અંદર શું થયું કે ભાઈ જેમ જેમ સમય જતો રહ્યો એવી રીતના શું થયું કે એ સિસ્ટમની અંદર ત્યાં બાર્ટર સિસ્ટમ આવી, બિકોઝ દે હેવ ઇન્ક્રીઝ ધીયર રિક્વાયરમેન્ટ. કારણ કે પ્રાઇમરી સોસાયટીની અંદર એની બેઝિક રિક્વાયરમેન્ટ રોટી કપડાં મકાન ફૂલફિલ થઈ જતી હતી. તો હવે નેક્સ્ટ આવી કે હું રોજ ફ્રૂટ જ ખાઉં છું, હું રોજ મારે ત્યાં વીટ ઉગે છે તો હું વીટ જ ખાઉં છું. તો એવું ન બને કે હું રાઈસ પણ ખાઈ શકું. હવે બધી જ વસ્તુ હું એક કરું એ તો પોસિબલ નથી. So they have started up with the, in a feudal society, they have started up with the barter system. એક્સચેન્જ સિસ્ટમનો જે કન્સેપ્ટ આવ્યો ને એ કઈ સિસ્ટમ, કઈ સોસાયટીમાં આવ્યો? ફ્યુડલ સોસાયટીની અંદર આવ્યો. અને ફર્સ્ટ ઇન્ડસ્ટ્રી દેટ વી હેવ ડેવલપ્ડ ઇઝ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી. સૌથી પહેલી આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીના કન્સેપ્ટની અંદર સૌથી પહેલી ઇન્ડસ્ટ્રી આવી હોય તો ઇટ્સ એન એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી. સો ફ્યુડલ સોસાયટીની અંદર એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી કેમ ઇન્ટુ એન એક્ઝિસ્ટન્સ. અને આ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી એવી એક્ઝિસ્ટન્સમાં આવી વિચ હેઝ ગિવન ધ બર્થ ઓફ ધ કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. સો સૌથી પહેલાં એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ આવી, એટલે જ આપણે કહીએ છીએ આપણો દેશ ખેતી પ્રધાન છે, મેક્ઝિમમ લોકો એગ્રીકલ્ચરમાં છે. ક્લિયર? સો અહીંયા સૌથી પહેલી ઇન્ડસ્ટ્રી જે એક્ઝિસ્ટન્સમાં આવી એ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી આવી. હવે લોકો બધા એગ્રીકલ્ચરમાં ઇન્વોલ્વ થઈ ગયા, બધા લોકો ખેતીવાડી કરવા માંડ્યા, નવી નવી વસ્તુઓ કરવા માંડ્યા. ક્લિયર? નવા નવા પાક લેવા માંડ્યા. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી દે ફાઇન્ડ આઉટ ધ ડિફરન્ટ ટૂલ્સ ફોર અન્ડરટેકિંગ ધ એગ્રીકલ્ચર એક્ટિવિટી. ખેતી તો કરવા માંડ્યા પણ ધીમે ધીમે એના વેઝ આઉટ પણ કાઢવા માંડ્યા કે આવું કંઈક સાધન આપણી પાસે હોય, ટૂલ્સ મીન્સ સાધન સામગ્રી, આવી કંઈક આપણી પાસે સાધન સામગ્રી હોય તો ઇટ વુડ બી બેટર વન, તો આપણા એગ્રીકલ્ચર છે એ વધારે સારી રીતના કરી શકીએ છીએ. સો ધીસ હેઝ બેઝિકલી ડેવલપ ધ એક્સાઇટમેન્ટ ઇન ધ માઇન્ડ ઓફ અ મેન ફોર ધ આર્ટ, ક્રાફ્ટ, પ્રોડક્શન ઓફ ટૂલ્સ અને મીન્સ આ બધી વસ્તુઓનો વિચાર આવ્યો કે ભાઈ આમાંથી તો ક્રાફ્ટિંગ પણ થઈ શકે છે, આમાંથી આ લાકડાઓ જે નીકળે છે એમાંથી કંઈક ફર્નિચર મેકિંગ પણ થઈ શકે છે. ક્લિયર? અને યુઝફુલ થાય છે. સો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આ બધા આર્ટના કન્સેપ્ટ, એટલે જે વુડમાંથી બધી વસ્તુઓ મેક કરે છે, સૌથી પહેલાં આપણે વુડના વાસણ બનાવવાના સ્ટાર્ટ કર્યા હતા. ક્લિયર? જે વેસલ્સ વાસણ બનાવવાના સ્ટાર્ટ કર્યા હતા એ વુડના હતા આપણા. તો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ધીસ હેઝ ક્રિએટેડ ધ excitement or the interest in the mind of a man that the person can undertake the art activity, craft activity, can produce the tools for agriculture. આ બધી વસ્તુઓનું ઇન્વેન્શન, આ બધી વસ્તુઓની શોધખોળ થવા માંડી, આ બધી વસ્તુઓમાં લોકો ઇન્વોલ્વ થવા માંડ્યા. એન્ડ યસ, ધીસ હેઝ ગિવન ધ રેઝ ટુ ધ કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. અને અહીંયાથી જ એન્ટરપ્રિન્યોરશિપ, ધંધાર્થીનો કન્સેપ્ટ એક્ઝિસ્ટન્સમાં આવ્યો.
પ્રોડક્શનનો કન્સેપ્ટ, ઇન્ડસ્ટ્રીનો કન્સેપ્ટ એક્ઝિસ્ટન્સમાં આવ્યો. નેક્સ્ટ કમ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી. ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ કે અહીંયા ક્યાંક પ્રોડક્શન વધ્યું છે. સો અહીંયા શું કર્યું કે ભાઈ પ્રાઇમરી સોસાયટીમાં તો આવો કોઈ કન્સેપ્ટ હતો જ નહીં કે પ્રોડક્શન કરવું. પીપલ હેવ અ વેરી પ્રાઇમરી નીડ એન્ડ દે યુઝ ટુ સેટિસ્ફાય ધેર નીડ બાય ધેર ઓન. ફ્યુડલ સોસાયટીની અંદર સૌથી પહેલી ઇન્ડસ્ટ્રી એક્ઝિસ્ટન્સમાં આવી, દેટ ઇઝ ધ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી. એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝનું જેમ જેમ ડેવલપમેન્ટ થયું એવી રીતના ક્રાફ્ટ, આર્ટ, પ્રોડક્શન્સ ઓફ એગ્રીકલ્ચર ટૂલ્સ, આવા બધા અલગ અલગ ઓક્યુપેશન્સ બિઝનેસ એક્ઝિસ્ટન્સમાં આવવા માંડ્યા. ક્લિયર? અને ત્યાર પછી થર્ડ ફેઝની અંદર આવ્યું ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી. ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની અંદર ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની વાત આવી. ક્લિયર? દેટ હેવ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન બેઝિકલી સ્ટાર્ટેડ ઇન ઇંગ્લેન્ડ. 17th સેન્ચુરીની અંદર ઇંગ્લેન્ડની અંદર આ ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન સ્ટાર્ટ થયું હતું. હવે ફ્યુડલ સિસ્ટમની અંદર બાર્ટર સિસ્ટમથી ફ્યુડલ સોસાયટી ચાલુ થઈ હતી, પણ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી જેમ જેમ નવી નવી વસ્તુઓ બનતી ગઈ એવી રીતના નવી નવી વસ્તુઓની રિક્વાયરમેન્ટ ઊભી થઈ. જેમ કે અત્યાર સુધી ફેન જ હતા તો કોઈને ફેન હોય ચાલુ તો ફાઇન, એમાં મેનેજેબલ થતું હતું. પણ જેમ એસીનું ઇન્વેન્શન થયું તો જરૂરિયાત વધી. નાવ ધ એસી બીકમ ધ બેઝિક રિક્વાયરમેન્ટ. હવે એસી આપણી બેઝિક રિક્વાયરમેન્ટ છે. ઇટ ઇઝ નો મોર લક્ઝરી. શરૂઆતમાં જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયું હતું ત્યારે લક્ઝરી ગુડ્સ તરીકે હતું. ઓનલી ધ રીચ પીપલ કેન અફોર્ડ ધ એસી. પણ નાવ ડેઝ ઇટ ઇઝ અ રિક્વાયરમેન્ટ. કાર બહુ શરૂઆતના ટાઈમમાં લોકો જે રીચ છે they can afford the car, એ લોકો જ કાર લઈ શકતા હતા. બટ નાવ ડેઝ ધ કાર ઇઝ ધ રિક્વાયરમેન્ટ, બેઝિક રિક્વાયરમેન્ટ છે. જેમ સ્કૂટરની રિક્વાયરમેન્ટ છે એવી જ રીતના એક કારની બેઝિક રિક્વાયરમેન્ટ થઈ ગઈ છે લોકોને. તો એવી રીતના ધીમે ધીમે ફ્યુડલ સિસ્ટમની અંદર, ફ્યુડલ સોસાયટીની અંદર શું થયું, અલગ અલગ વસ્તુની રિક્વાયરમેન્ટ આવી. ક્લિયર? સો પ્રાઇમરી નીડ્સ એન્ડ ધ કમ્ફર્ટ નીડ ફોર અ લક્ઝરી આઇટમ ઓલ્સો ઇન્ક્રીઝડ ડે બાય ડે. જેમ ફ્યુડલ્સ પ્રાઇમરીમાંથી ફ્યુડલ સોસાયટીમાં આવ્યા, ફ્યુડલ સોસાયટીમાંથી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવ્યા, જેમ જેમ સમય જતો ગયો એવી રીતના રિક્વાયરમેન્ટ લોકોની વધતી ગઈ. નાવ કોમન મીડિયમ ઓફ એક્શન, મની ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું એટલે તો આવી ડિસ્પેરિટી, ભેદભાવ આવ્યો, રીચ એન્ડ પુઅર. નાવ ધ રીચ પીપલ વોન્ટેડ ટુ હેવ ધ પ્લેઝર ઓફ લક્ઝરી ગુડ્સ. એ લોકોને એનો આનંદ જોતો લક્ઝરિયસ આઇટમ્સનો, અલગ અલગ આઇટમ્સ. સો ધ ડિમાન્ડ in all those directions provide the great force to the entrepreneur classes. હવે નવી નવી વસ્તુઓ જોઈએ છે, લક્ઝરિયસ આઇટમ જોઈએ છે. આ બધી વસ્તુઓની જેમ રિક્વાયરમેન્ટ ઊભી થઈ એમ ધંધાર્થીઓ ઊભા થતા ગયા. આજે સપોઝ મને ખબર હોય કે એક્સ વસ્તુની બહુ રિક્વાયરમેન્ટ છે પણ કોઈ બનાવતું નથી, તો આઈ વિલ ટેક અપ વિથ ધ થિંગ્સ. તો હું એ ધંધો ચોક્કસ ચાલુ કરવા માંગીશ, કેમ કે મને ખબર છે કોઈ જ બનાવતું નથી, જરૂરિયાત છે. એટલે હું જો બનાવીશ તો લોકો એ ખરીદશે અને મને નફો થશે. ક્લિયર? સો ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી એક્ઝિસ્ટન્સમાં આવ્યું. સો ધીસ હેઝ ગિવન ધ બેઝિકલી બર્થ ટુ ધ હ્યુજ એન્ટરપ્રેન્યોરલ ક્લાસ. ઘણા બધા ધંધાર્થીઓ છે, દે હેવ સ્ટાર્ટેડ વિથ ધેર કોટેજ ઇન્ડસ્ટ્રીઝ. ઘરની અંદર જ નવી નવી વસ્તુઓ, ઘરઘરાવ વસ્તુઓ બનાવવાનું ચાલુ કરી અને એ લોકોએ વેચવાની ચાલુ કરી. ક્લિયર? સો નાના, બહુ જ નાના પાયે ઘરના આંગણે ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરી, ઘરના આંગણે જે લોકોએ ઉત્પાદન સ્ટાર્ટ કર્યું. ક્લિયર? નેક્સ્ટ, પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી. પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, ઇટ મીન્સ વોટ એવર વી આર having right now, it is known as post industrial society. So અત્યારના સમયની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે એને આપણે પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી કહે છે. વેર they put a special emphasis on the vocational education, technological education and the training. So અહીંયા સ્પેશિયલાઇઝેશનની વાત કરવામાં આવી. So they feel કે now we need to prepare the entrepreneurs. હવે ખાલી જે વસ્તુ છે એ ચલાવીને ધંધો ચલાવો છે, એનાથી જ ધંધો ચલાવો એ વસ્તુ નહીં.
પ્રિપેર ધેમ, પ્રોવાઈડ ધ વોકેશનલ ટ્રેનિંગ. જે વસ્તુનો એને ધંધો કરવો છે એમાં જ એને નોલેજ આપો, એમાં જ એને ટ્રેનિંગ આપો, એમાં જ એને એજ્યુકેશન આપો. સપોઝ ઇફ આઈ હેવ અ બિઝનેસ ઓફ બોલ બેરિંગ, તો હું મારા છોકરાઓને મિકેનિકલ એન્જિનિયરિંગ જ કરાવીશ. હું એને સ્પેશિયલાઇઝ્ડ મશીનનું નોલેજ અપાવીશ, સ્પેશિયલ ટ્રેનિંગ અપાવીશ, જર્મની કે ફ્રાન્સ કે ત્યાં ક્યાંક મોકલીશ, સ્પેશિયલ બધા મશીન્સ વિશે એને જણાવીશ, લેટેસ્ટ ટેકનોલોજીથી એમને અપડેટ કરીશ. એન્ડ આઈ પ્રિપેર ધી એન્ટરપ્રિન્યોર, અને હું બેસ્ટ એન્ટરપ્રિન્યોર, લર્નડ એન્ટરપ્રિન્યોર પ્રિપેર કરીશ. પહેલાં જેવું નહીં કે ધંધો કરે છે પપ્પા, તો હવે થોડાક વર્ષો 2-4 વર્ષ ભણ્યા, લખતા વાંચતા આવડી ગયું, પછી એ લોકો ધંધે બેસી જાય. ના, here they provide the 100% knowledge regarding the particular thing. So in post-industrial industries ની અંદર they put a special emphasis on the vocational knowledge, technical knowledge and the training, and then prepare the entrepreneurs. આ બધી વસ્તુથી એને entrepreneurs prepare કરો અને પછી એને business hand over કરો. Clear? Now, the emergence and the development of entrepreneur class in India. હવે ફર્સ્ટ ફેઝ આપણે જો ફરી કહું છું, આપણે ટોપિક સ્ટાર્ટ કર્યો હતો. જો ફરી એકવાર રિપીટ કરું છું આખું. અહીંયા આપણે એક ટોપિક કમ્પ્લીટ થયો છે એટલા માટે. ક્લિયર? ફરી એકવાર તમને રિપીટ કરું છું. જો આપણો જે ટોપિક ચાલતો હતો ઇન્ટ્રોડક્શન પછીનો, એ આ હતો. યસ, એક્ઝેક્ટલી. ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ. આપણો આ ઇન્ટ્રોડક્શન પછીનો આ ટોપિક હતો. એમાં આપણે જોયું કે ફ્રોમ 2 પોઈન્ટ ઓફ વ્યૂ યુ કેન એક્ઝામિન ધ ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ. આ 2 પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એક્ઝામિન, એનાલાઇઝ કરી શકો છો. એમાં આપણે ફર્સ્ટ જોયો ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ એટ અ વર્લ્ડ લેવલ, અને સેકન્ડ છે ઇન ઇન્ડિયા લેવલ. બરાબર છે? તો આપણે અત્યારે શું જોયું? ફર્સ્ટ ફેઝ જોયો ઇમર્જન્સ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ એટ અ વર્લ્ડ લેવલ. વર્લ્ડ લેવલની અંદર આપણે 2 વસ્તુ જોયું, ઇકોનોમિક ડેવલપમેન્ટ અને સોશિયલ ડેવલપમેન્ટ. જો યાદ રાખજો, ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ એ 2 પોઈન્ટ ઓફ વ્યૂથી છે, એટ વર્લ્ડ લેવલ અને એટ ઇન્ડિયા લેવલ. એમાં આપણે પહેલું જોયું એટ વર્લ્ડ લેવલ. એની અંદર 2 મેઇન ફેક્ટર હતા, ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ. ઇકોનોમિક ડેવલપમેન્ટની અંદર આપણે 3 ઇકોનોમિક સિસ્ટમ જોઈ, ટ્રેડિશનલ ઇકોનોમિક સિસ્ટમ, ડેવલપિંગ ઇકોનોમિક સિસ્ટમ એન્ડ ધ ડેવલપ્ડ ઇકોનોમિક સિસ્ટમ. પછી આજે આપણે જોયું સોશિયલ ડેવલપમેન્ટ. સોશિયલ ડેવલપમેન્ટમાં કેટલા હતા? 4, પ્રાઇમરી સોસાયટી, ફ્યુડલ સોસાયટી, ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી અને પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી. ક્લિયર? ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ આવે છે, દેટ ઇઝ ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન ઇન્ડિયા. ઇન ઇન્ડિયા. ક્લિયર? અને એની અંદર 4 છે, એન્શિયન્ટ એજ, મિડલ એજ, ઇમર્જન્સ, ડેવલપમેન્ટ એન્ડ ઓબ્સ્ટિકલ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ બિફોર ધ ઇન્ડિપેન્ડન્સ, ઇમર્જન્સ એન્ડ ધ સ્પેશિયલ સ્ટેપ્સ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ પ્લાનિંગ, દેટ ઇઝ આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ. ક્લિયર? સો અહીંયા આપણે સેકન્ડ છે વર્લ્ડ લેવલની અંદર 2 હતું, ઇકોનોમિક સિસ્ટમ એન્ડ સોશિયલ ઇકોનોમિક ડેવલપમેન્ટ, સોશિયલ ડેવલપમેન્ટ. ઇકોનોમિક ડેવલપમેન્ટમાં 3 સિસ્ટમ આપણે જોઈ હતી, ટ્રેડિશનલ, ડેવલપિંગ અને ડેવલપ. સોશિયલની અંદર 4 સોસાયટી જોઈ હતી, પ્રાઇમરી સોસાયટી, ફ્યુડલ સોસાયટી, ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી અને પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી. જે સેકન્ડ છે ઇમર્જન્સ અને ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન ઇન્ડિયા એટ ઇન્ડિયા લેવલ. એની અંદર 4 છે, એન્શિયન્ટ એજ, મિડલ એજ, પછી ડેવલપમેન્ટ બિફોર ધ ઇન્ડિપેન્ડન્સ અને સેકન્ડ છે ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ પ્લાનિંગ, એટલે આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ. ક્લિયર? સો સેકન્ડ પોર્શન આપણે સ્ટાર્ટ કરીએ આજે. તો એની અંદર આવશે ઇમર્જન્સ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ ઇન ઇન્ડિયા. તો કે ભાઈ આની અંદર પેલું આગળ આપેલું છે, જાપાનની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કેવી રીતના આવ્યું, ઇંગ્લેન્ડની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કેવી રીતના આવ્યું, રશિયાની અંદર કેવી રીતના આવ્યું. પણ એ બધી વસ્તુઓ તમારે સિલેબસમાં છે નહીં. તમારે 2 જ વસ્તુ ભણવાની છે, એટ વર્લ્ડ લેવલ અને એટ
ઇન્ડિયા. ક્લિયર? સો જાપાનની અંદર, રશિયાની અંદર, ઇંગ્લેન્ડની અંદર એ બધું કેમ આવ્યું એનું ખાલી એક રેફરન્સ તમારે લેવો હોય તો તમારા માટે ખાલી એક રેફરન્સ લઈ લેજો. સો એ બધા ટોપિકમાં ખાલી રેફરન્સ લખી અને મૂકી રાખજો. ક્લિયર? એને પછી ફર્ધર લેવાના નથી, સીધું ઇન્ડિયા ઉપર આવી જવાનું છે. Clear? So we shall examine the emergence and the development of entrepreneurial class in India with reference to the 4 stages. એટલે કે આનો મતલબ શું કહે છે કે અહીંયા અલગ અલગ 4 પ્રકારના સ્ટેજ છે કે જ્યાં ઇન્ડિયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની વાત કરેલી છે. 4 સ્ટેજ અલગ અલગ સમજાવેલા છે કે એ ચારેય સ્ટેજની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કેવી રીતના હતું અને કેવી રીતના થયું અને કેવી રીતના અફેક્ટ થયું બેડલી, એડવર્સલી. ક્લિયર? સો અહીંયા તમારે પેજ નંબર 32 છે, એમાં થર્ડ છે ઇમર્જન્સ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ ધ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન ધ વેરિયસ એમિનન્ટ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ. એ તમારે કેન્સલ કરવાનું છે. એટલે 32 ઉપર ઇંગ્લેન્ડવાળો ફેઝ છે, અડધો પેજ એ કેન્સલ કરવાનો છે. અમેરિકાવાળો એટલે કે 33 ઉપર કેન્સલ કરવાનું છે. 34 નંબરનું પેજ એ તમારે કેન્સલ કરવાનું છે. 35 નંબરનું પેજ કેન્સલ કરવાનું છે. 36 નંબરનું પેજ પણ કેન્સલ કરવાનું છે. છેલ્લી 2 લાઇન પહેલાં પોઈન્ટ આપેલો છે ઇમર્જન્સ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ ધ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન ઇન્ડિયા. એ તમારે ત્યાંથી શરૂઆત કરવાની છે. બાકીના આગળના પેજીસ જે મેં કેન્સલ કરાવ્યા એ કેન્સલ કરવાના છે. ક્લિયર? સો અહીંયા શું કહે છે, ટાઇટલ શું કહે છે, ઇમર્જન્સ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ ઇન ઇન્ડિયા. ક્લિયર? તો કે ભાઈ ઇન્ડિયાની અંદર કેવી રીતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થયું છે અને થતું હતું એની આપણે 4 અલગ અલગ સ્ટેજમાં વાત કરેલી છે. સો અલગ અલગ 4 સ્ટેજ છે એના આપણે રેફરન્સ લીધા છે. તો ફર્સ્ટ વન એન્શિયન્ટ એજ, સેકન્ડ મિડલ એજ, થર્ડ ઇમર્જન્સ ડેવલપમેન્ટ એન્ડ ઓબ્સ્ટેકલ્સ. ઓબ્સ્ટેકલ્સ એટલે બહુ બધા અડચણ આવી, ઓબ્સ્ટિકલ્સ એટલે ક્લિયર? ઓબ્સ્ટિકલ્સ ઓફ ધ એન્ટરપ્રિન્યોર ક્લાસ બિફોર ધ ઇન્ડિપેન્ડન્સ. એટલે કે બિફોર ધ ઇન્ડિપેન્ડન્સ આપણને આ જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ હતી, ઔદ્યોગિકકરણ હતું, એ ઔદ્યોગિકકરણને આગળ વધારવામાં કઈ અડચણો, કઈ તકલીફો પડી છે એની વાત કરશે. ક્લિયર? કે ભાઈ ઇન્ડિપેન્ડન્સ, બિફોર ધ ઇન્ડિપેન્ડન્સ જ્યારે આપણું ઇન્ડિયા બ્રિટિશ ગવર્મેન્ટના હાથમાં હતું ત્યારે આપણને કેટલી તકલીફો પડી છે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ટકાવી રાખવામાં. ઇવન ગ્રોથની તો આપણે એ ટાઈમમાં વાત જ નહીં કરી શકીએ. આગળ આપણે જોશું બ્રિટિશ ગવર્મેન્ટ ટાઈમે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આપણું જે હતું એ ટકાવી રાખવામાં પણ આપણને કેટલી તકલીફ પડી છે એની આપણે વાત કરશું. ક્લિયર? ધેન ધ ઇમર્જન્સ એન્ડ ધ સ્પેશિયલ સ્ટેપ્સ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ એન્ટરપ્રિન્યોર ક્લાસ ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ પ્લાનિંગ. એટલે કે આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ. આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ હાઉ વી હેવ ડેવલપ્ડ અવર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અગેન. આપણે ઔદ્યોગિકકરણ ફરી સ્વતંત્રતા મળી ગયા પછી ઔદ્યોગિકકરણ આપણે ફરી કેવી રીતના આગળ વધાર્યું અને એના માટે કયા સ્ટેપ્સ લીધા એની ચર્ચા આપણે 4th સ્ટેજમાં કરશું. વિલ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ એન્શિયન્ટ એજ. એન્શિયન્ટ એજ એટલે એનો મતલબ શું છે કે ઇવન બિફોર ધ બ્રિટિશ ગવર્મેન્ટ હેઝ obtain the control or exercise the control over the India. આ એવી જમાનાની વાત છે જ્યારે રાજા મહારાજાઓ હતા. એન્શિયન્ટ ટાઈમ, બહુ જૂનવાણી ટાઈમ હતો જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ પણ આપણા ઉપર આવી નહોતી. બ્રિટિશ ગવર્મેન્ટે પણ આપણા ઉપર અંકુશ લાગ્યો નહોતો. બ્રિટિશ ગવર્મેન્ટની એન્ટ્રી જ નહોતી. આ પહેલાંનો ટાઈમ છે જ્યાં એમ્પરર, કિંગ એટલે કે રાજાઓનો જે સમય હતો, જ્યારે રાજાશાહી ચાલતી હતી ત્યારનું આ ટાઈમ છે એન્શિયન્ટ ટાઈમ, બહુ જૂનો ટાઈમ. Clear? So in an ancient time, the Indian entrepreneurs were famous in the whole world for their art, skills and the professional insight. એટલે એવું નથી કે ભાઈ ધંધાઓ હવે જ એસ્ટાબ્લિશ થયા છે, એન્ટરપ્રિન્યોર્સ તો હવે જ બને છે. ના, ત્યારે પણ આ કન્સેપ્ટ હતો જ્યારે રાજાશાહી હતી આપણે ત્યાં. ક્લિયર? ત્યારે પણ આપણા ઇન્ડિયન એન્ટરપ્રિન્યોર્સ એટલે કે ભારતીય ધંધાર્થીઓ છે એ અને ભારતીય પ્રોડક્ટ, ઇન્ડિયન પ્રોડક્ટ્સ વેર ફેમસ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ. આખી દુનિયામાં આપણી ઇન્ડિયન પ્રોડક્ટ્સની એટલી ડિમાન્ડ હતી. સ્પેસિફિકલી ઓલ એપ્રિશિએટ ધ આર્ટ એન્ડ ધ ક્રાફ્ટ સ્કિલ્સ એન્ડ ધ પ્રોફેશનલ ઇનસાઇડ ઓફ ઇન્ડિયન પીપલ. આપણું જે એક આર્ટ હતી, કલા હતી, જે ઇન્ડિયન પીપલ્સની અંદર જેની કલા હતી, જેનો સૂઝકો હતો પ્રોફેશનલ, જેનો પ્રોફેશનલ ટચ હતો,
એ બધી એની કલાકૃતિની કદરો આખી દુનિયામાં થતી હતી. ક્લિયર? સો એન્શિયન્ટ ઇન્ડિયા વોઝ ધ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડિયા. પહેલાંના સમયની અંદર આવી ફેક્ટરીઓ ધમધમતી નહોતી થતી, પણ હાથ મેળે દે યુઝ ટુ પ્રોડ્યુસ ધ થિંગ્સ બાય ધેર ઓન હેન્ડ્સ. એટલે એટ ધેટ ટાઈમ દે યુઝ ટુ રન ધ લેબર ઇન્ટેન્સિવ ટેકનોલોજી. કામદારો દ્વારા ચાલતી હતી બધી ઇન્ડસ્ટ્રીઝ. લોકો મશીન નહીં, જાતે હાથેથી બધું ઉત્પાદન કરતા હતા. ક્લિયર? દે યુઝ ટુ પ્રોડ્યુસ ધ ગુડ્સ બાય ધેર ઓન વિધાઉટ ધ એડ ઓફ મશીન. મશીનની મદદ વગર એ લોકો ઉત્પાદન કરતા હતા. તમે પહેલાંની બધી બિલ્ડિંગ્સ જુઓ, કેવું આર્ટિસ્ટિક કામ છે, હિસ્ટોરિકલ થિંગ્સ જુઓ, એન્ટિક વસ્તુઓ જુઓ. આજના જમાનાની અંદર એ વસ્તુ નહીં મળે. શું કામ એને? કારણ કે મશીનથી બને છે. ત્યારે તો એ લોકો હાથેથી બનાવતા. દે યુઝ ટુ ગીવ ધીયર પ્રોફેશનલ ટચ. મશીનમાં તમે જે ડાય ફિટ કરી દીધી એ મુજબ બનશે. મશીનની ખુદની બુદ્ધિથી થોડું એ બનશે. ક્લિયર? સો ખૂબ બધી આર્ટ હતી ઇન્ડિયાની અંદર, ખૂબ બધા આર્ટિસ્ટ હતા આપણા ઇન્ડિયાની અંદર, અને એ લોકોની પ્રોડક્ટ દુનિયાભરમાં વખણાતી હતી, એન્ટિક પ્રોડક્ટ્સ. Thus, in the ancient age, our entrepreneur class was skilled and the expert. So, India was the ahead in the industrial field at the world level. સૌથી પહેલાં અત્યારે આપણે એમ કહીએ છીએ કે અમેરિકા આમ, જાપાન આમ, ઇંગ્લેન્ડ આમ. તો આ બધી વસ્તુઓ તો બહુ, આ લોકો બધા તો બહુ બેકવર્ડ હતા, અને ઇંગ્લેન્ડ તો બહુ જ બેકવર્ડ હતું. ઇંગ્લેન્ડ તો બહુ જ બેકવર્ડ હતું આપણા કરતાં પણ. સો યુરોપિયન, ઇવન ધ યુરોપિયન કન્ટ્રીઝમાં આપણું કેટલું બધું એક્સપોર્ટ થતું હતું. દે યુઝ ટુ પરચેસ સો મેની થિંગ્સ ફ્રોમ ધ ઇન્ડિયા. આપણું જે મસલિન છે, પછી સિલ્વર આઇટમ્સ છે, બધી મૂર્તિઓ છે, રાજસ્થાનના જે કારીગરો બધા બનાવતા. ક્લિયર? પછી બિકાનેરમાં ને ત્યાંથી બધે આપણું સિલ્વર એક્સપોર્ટ થતું, સિલ્વરની જ્વેલરી હેન્ડમેડ પોલિશ્ડ બળી. ક્લિયર? પછી ઢાકાનું મસલિન, પછી કાશ્મીરમાંથી બધી વૂલન આઇટમ્સ આપણી એટલી બધી જતી. પશ્મિના નામનું એક વૂલ આવે છે, એ ઘેટું હોય છે, એનું એ જે વૂલ છે એ આપણું કેટલું, એની આઇટમ તો કેટલી ફેમસ હતી, એ બધી જાય છે. અરે યુરોપના કેટલા મોટા મોટા એમ્પરર જે લોકો છે, મોટા મોટા લોકો, હોદ્દેદાર લોકો હતા, દે યુઝ ટુ અપ્રિશિએટ ધ થિંગ્સ. એ લોકો ખૂબ આપણી પ્રોડક્ટ્સ, આપણી આર્ટ, આપણી સ્કિલ્સ અહીંયાની એપ્રિશિએટ કરતા, અને દે યુઝ ટુ ઇમ્પોર્ટ ધ થિંગ્સ. અત્યારે આપણે જેમ ફોરેનની પ્રોડક્ટ્સ અહીંયા મગાવીએ છીએ ને, યુઝ કરીએ છીએ ને, વી યુઝ ટુ ઇન ધ સેમ મેનર વી યુઝ ટુ એક્સપોર્ટ સો મેની થિંગ્સ આઉટસાઇડ ધ ઇન્ડિયા. તો એન્શિયન્ટ ઇન્ડિયાની અંદર પણ શું હતું? ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડિયા હતું. ક્લિયર? નેક્સ્ટ આવ્યું, દેટ ઇઝ ધ મિડલ એજ. તો કે મિડલ એજ હેઝ ગોટ અ વેલ્યુએબલ હેરિટેજ ઓફ અ એન્ટરપ્રિન્યોર ક્લાસ ફ્રોમ ધ એન્શિયન્ટ એજ. સો મિડલ એજ એટલે કે એના પછીનો જે સ્ટેજ આવ્યું એ આવ્યું, એટલે કે બિફોર ધ ઇન્ડિપેન્ડન્સ અને એન્શિયન્ટ ઇન્ડિયા પછીનું વચ્ચેનો જે ગાળો આવ્યો એને મિડલ એજ કહેવામાં આવે છે. તો મિડલ એજની અંદર આપણને બે બેનિફિટ થયા. તો કે ફર્સ્ટ કયો બેનિફિટ થયો? તો કે એન્શિયન્ટ આર્ટ હેરિટેજમાં મળી આપણને. ક્લિયર? અને બીજું શું થયું? ધ કેપેસિટી ઓફ ધ એન્ટરપ્રિન્યોર ક્લાસ ફોર ધ લીડરશિપ હેઝ ઇન્ક્રીઝ. એટલે કે એનું ધંધા પ્રત્યેનું નોલેજ ઇન્ક્રીઝ થઈ ગયું. એક તો આપણને હેરિટેજમાં, વારસામાં આવડત તો આવી જ, પણ સાથે સાથે જેમ જેમ આગળ જનરેશન જશે એમ એની ક્વોલિટીઝ છે, જે એનું બ્રેઇન છે એ વધારે ડેવલપ હશે. સે ફોર એક્ઝામ્પલ, આપણા ફાધરને એ લોકોને જેટલા ટેકનોલોજીથી એ લોકો જેટલા અવેર નથી એટલા આપણે છે, ને કદાચ આપણે જેટલા અવેર નથી એટલા અમે જેટલા અવેર નથી એટલા કદાચ તમે વધારે નો હાવ છો, એટલે કે એ બધી વસ્તુ જાણો છો. અને કદાચ એ તમારા પછીની જનરેશન હશે તો એ તો એનાથી વધારે એડવાન્સ હશે. ક્લિયર? સો મિડલ એજની અંદર શું આવ્યું? એક તો વારસાની અંદર બરાબર છે જે કોઈ સ્કિલ હતી એ આવી, હેઝ ગોટ ધ વેલ્યુએબલ હેરિટેજ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ફ્રોમ ધી એન્શિયન્ટ એજ. અને બીજું કે
કે લીડરશિપ કેપેસિટી હેઝ ઇન્ક્રીઝ. સો ફંડામેન્ટલ ચેન્જીસ શું આવ્યો કે પહેલાં લોકો શું કરતા હતા કે દે સ્ટાર્ટેડ અપ વિથ ધ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ. સ્મોલ ઇન્ડસ્ટ્રી મીન્સ કોટેજ ઇન્ડસ્ટ્રી. સો દે યુઝ ટુ રન વિથ ધ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ. એ લોકો પોતાની નાની નાની ઇન્ડસ્ટ્રી ઘર આંગણે જે ચલાવતા હતા, પોતાના ઘરે જ ઘરના લોકો જ. પહેલાં એન્શિયન્ટ ટાઈમની અંદર શું હતા કે ઘરના લોકો જ ભેગા થઈ અને એ લોકો વસ્તુઓ બનાવતા અને બારે વેચતા. પછી એને કહેવાય છે કોટેજ ઇન્ડસ્ટ્રી. કોટેજ મીન્સ આંગણાની અંદર ચાલતી ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? બટ ધેન સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ઇન અ મિડલ એજ દે હેવ સ્ટાર્ટેડ વિથ ધ સ્મોલ એન્ડ ધ મીડિયમ ઇન્ડસ્ટ્રી, જ્યાં એ લોકો કારીગરોને બહારથી પણ હાયર કરવા માંડ્યા. ક્લિયર? સો સ્મોલ અને મીડિયમ સ્કેલ ઉપર ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરી લોકોએ. ક્લિયર? સો દેર વોઝ અ ડેવલપમેન્ટ ઇન ઇન્ડસ્ટ્રીઝ લાઇક ધ ટેક્સટાઇલ. સો ખાલી ને ખાલી આર્ટ અને ક્રાફ્ટ રિલેટેડ જ ચાલતી તેવું નહીં. પછી ધીમે ધીમે શું થયું, સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ થઈ. સો કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝ એક્ઝિસ્ટન્સમાં આવી? ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, આયર્ન ઇન્ડસ્ટ્રી, સ્ટીલ ઇન્ડસ્ટ્રી, નેવિગેશન ઇન્ડસ્ટ્રી. આ બધી વસ્તુઓ ઉપર એ લોકો ફોકસ કરવા માંડ્યા. ધીમે ધીમે બધી વસ્તુઓ આપણું બનવા માંડી. ક્લિયર? સો મિડલ એજ એ બહુ સારો એજ હતો આપણું, બહુ સારો સ્પાન અને બહુ સારો એરા કહેવાતો હતો ફોર ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયા એ ટાઈમે ખૂબ ગ્રોઈંગ હતું. આ ઇંગ્લેન્ડ, યુએસ બધા કરતાં ખૂબ જ આગળ હતું મિડલ એજની અંદર. ક્લિયર? અને એટલા જ માટે પોર્ટુગીઝ, ફ્રેન્ચ મીન્સ ફ્રાન્સથી લોકો એટલે ફ્રેન્ચ લોકો, પોર્ટુગીઝ છે એ લોકો, પછી ઇંગ્લેન્ડના ઇંગ્લિશ પીપલ, બધા લોકોને દે ઓલ વોન્ટ્સ ટુ લાઈક વિશ ટુ એન્ટ્રી ઇન ટુ ધ ઇન્ડિયા. બધાને ઇન્ડિયા જોતું હતું એ ટાઈમે. ક્લિયર? બધા વચ્ચે ખૂબ ફાઇટ થતી, કારણ કે મિડલ એજમાં ઇન્ડિયાનો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ખૂબ જ હતો. કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાંથી ધીમે ધીમે એ લોકોએ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરી દીધી. અપાર્ટ ફ્રોમ ધીસ પ્રોડક્ટ, સ્પેસિફિક પ્રોડક્ટ લોકો જે બનાવતા હતા વિચ આર બેઝડ ઓન ધ આર્ટ, ક્રાફ્ટ અને એગ્રીકલ્ચર, એ સિવાય પણ ઘણી બધી વસ્તુઓની ઇન્ડસ્ટ્રીઝ એ લોકોએ સેટઅપ કરી. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સેટઅપ કરી, આયર્ન ઇન્ડસ્ટ્રીઝ, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ખૂબ રેપિડ સ્પીડથી ટાઈમની અંદર ડેવલપ થયું હતું. ક્લિયર? હવે શું કામ એને ડેવલપ થયું હતું કે ધ સર્ટેન રીઝન્સ વેર રિસ્પોન્સિબલ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન ઇન્ડિયા ડ્યુરિંગ ધ મિડલ એજ. ફર્સ્ટ, આર્ટિસ્ટિક હેરિટેજ ફ્રોમ ધ એન્શિયન્ટ એજ. એટલે કે એક તો હેરિટેજની અંદર બધી સ્કિલ્સ અને આર્ટ અને પ્રોફેશનલ ઇન્સાઇટ હતી જે બીજા કન્ટ્રીના લોકો પાસે નહોતી, જે ઇન્ડિયન લોકો પાસે હતી. વર્લ્ડ ફેમસ યુનિવર્સિટીઝ, ઇન્ડિયાની અંદર આ બધી વસ્તુઓના નોલેજ આપતી ખૂબ બધી યુનિવર્સિટીઝ હતી વેર દે યુઝ ટુ ટીચ ધ થિંગ્સ. ક્લિયર? એ વસ્તુ ભણાવવામાં આવતી હતી. પાઠશાલાઓ ખૂબ હતી. ક્લિયર? કિંગ્સ છે, નોટ ધ કાઇન્ડ્સ. કિંગ્સ, એમ્પરર વેર ફાઉન્ડ ઓફ યુઝિંગ ધ વેલ્યુએબલ આર્ટિસ્ટિક આર્ટિકલ્સ. આપણે ત્યાં રાજા રાણીઓ હતા, મોટા મોટા લોકો હતા, રીચ પીપલ હતા. દે યુઝ ટુ યુઝ ધ આર્ટિસ્ટિક પ્રોડક્ટ, લક્ઝરી પ્રોડક્ટ. એ લોકોનો એક શોખ હતો આ બધી વસ્તુઓ યુઝ કરવાના, આ બધી પ્રોડક્ટો યુઝ કરવાનું. ક્લિયર? એન્ડ ધ ડિમાન્ડ ઓફ ધ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ ઇન ધ ફોરેન કન્ટ્રી. અને ફોરેન કન્ટ્રીમાં આ આર્ટ હતી નહીં લોકો પાસે, બિકોઝ દે યુઝ ટુ ડિપેન્ડ ઓન ધ મશીન. જે લોકોના મશીન ઉપર ડિપેન્ડન્ટ હતા. ત્યાં મેડ વસ્તુ ખૂબ જ ઓછી છે, મશીન મેડ વધારે છે. એટલે આપણી ઇન્ડિયન પ્રોડક્ટની જે કોઈ ડિમાન્ડ હતી ફોરેન કન્ટ્રીઝમાં પણ ખૂબ જ હતી. ક્લિયર? અને સ્ટેટ સપ્લાય ઓલ ધ ફેસિલિટી ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ. અને ગવર્મેન્ટ બને એટલું મદદ કરતી હતી ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી. એટલે મિડલ એજની અંદર આપણો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ સૌથી હાઈએસ્ટ હતો. અને એ ગ્રોથ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇન્ડિયામાં ખૂબ હતું. ઇન્ડિયા ખૂબ સદ્ધર હતું. સો ધ પીપલ વિશ ટુ એન્ટર ઇન ધ ઇન્ડિયા, દે વોન્ટેડ ટુ એક્સરસાઇઝ ધ કંટ્રોલ ઓવર ધ ઇન્ડિયા. એટલે તો ભારતને જીતવું હતું બધા લોકોને, અને ભારતની જે કોઈ આર્ટ છે એને એના દેશમાં લઈ જવી હતી અને ત્યાં એ વસ્તુ વધારવી હતી. ક્લિયર? સો ફાઇનલી English people have won the things. Finally, British government entered into the India and exercised the control over the India. So, અહીંયા શું કહે છે? Emergence, development and the obstacles of the entrepreneur class before the independence. હવે બ્રિટિશ ગવર્મેન્ટ આવી પછી શું થયું તો કે બ્રિટિશ ગવર્મેન્ટ હેઝ એસ્ટાબ્લિશ ધેર બિઝનેસ ફર્મ ઇન ધ ઇન્ડિયા એન્ડ ગોટ ધ કંટ્રોલ ઓવર ધ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. બ્રિટિશ ફર્મે
બ્રિટિશ ગવર્મેન્ટે શું કર્યું, ત્યાંથી લોકોને બોલાવી લીધા અને ઇન્ડસ્ટ્રી સેટઅપ કરાવી. દે હેવ એક્સરસાઇઝ ધ કંટ્રોલ ઓવર ધ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ, એટલે કે ઇન્ડિયાની અંદર એ લોકોએ ઇન્ડસ્ટ્રી સેટઅપ કરી. એની અંદર લેબર તરીકે કોને રાખી દીધા, જે કોઈ કારીગરો હતા એને, અને ઇન્ડસ્ટ્રી પોતાની રાખી લોકો. એટલે સો their evil intention, bad intention, ખરાબ intention, their evil intentions was to take away the prosperity of India to their country, and so slowly and gradually they destroy the entrepreneurs who were devoted to the Indian art. એ લોકોને શું હતું કે આપણે ઇન્ડસ્ટ્રી સેટ અહીંયા મીન્સ અહીંયા જે કોઈ પ્રોસ્પેરિટી છે એ આપણા દેશમાં લઈ જાવી છે, તો એ લોકોએ શું કર્યું, કોઈ સ્પેસિફિક કારીગરો હોય, સ્પેસિફિક એન્ટરપ્રિન્યોર્સ હોય, ઇફ દે ડિનાય તો એના હાથ કાપી નાખતા. આપણે હતું મસલિન બનાવવા માટે દે યુઝ ટુ યુઝ ધેર થંબ ઓફ રાઇટ હેન્ડનો થંબ યુઝ કરતા, તો બધા કારીગરોના એ થંબ કટ કરી નાખ્યા હતા એ લોકોએ. ક્લિયર? સો એ લોકો શું કરતા હતા કે ભાઈ ઇન્ડિયા કોઈ સંજોગોમાં ડેવલપ ન થવું જોઈએ, બધી જ વસ્તુ અહીંયાથી બની, અને એ લોકોએ શું કર્યું કે ઇન્ડિયાની અંદર પ્રોડક્ટ બને અને સેલ થાય એની જગ્યાએ એ લોકોએ શું કર્યું, જેટલી પણ પ્રોડક્ટ્સ ઇન્ડસ્ટ્રીઝની ઇન્ડિયા બને એ પોતાના કન્ટ્રીમાં એક્સપોર્ટ કરી દેતા, અને એના કન્ટ્રીમાં જે બને એ બધું અહીંયા ઇન્ડિયાની અંદર મોકલતા, ઇમ્પોર્ટ કરી લેતા. કે ઇફ યુ વિશ ટુ બાય ધ પ્રોડક્ટ, તો એ લોકોએ શું કરી નાખ્યું, ઓક્ટ્રોય વધારી દીધી, ડ્યુટી વધારી દીધી ઇન્ડિયન પ્રોડક્ટ્સની. ક્લિયર? એટલે ઇન્ડિયન પ્રોડક્ટ ઇન્ડિયામાં જ મોંઘી થઈ ગઈ અને બ્રિટિશર્સની પ્રોડક્ટ અમુકની સસ્તી થઈ ગઈ. તો people have started up with using the British products. તો બ્રિટિશ ગવર્મેન્ટની જે પ્રોડક્ટ આવતી હતી, ફોરેનથી ઇમ્પોર્ટ થઈને આવતી હતી, એ બધા યુઝ કરવા માંડ્યા, કારણ કે ઇન્ડિયન પ્રોડક્ટ તો ઇન્ડિયામાં જ મોંઘી થઈ ગઈ હતી, એના ઉપર ઓક્ટ્રોય વધી ગઈ હતી એટલા માટે. ક્લિયર? અને ત્યાં બ્રિટિશ પ્રોડક્ટ ઇન્ડિયાની અંદર ડિમાન્ડમાં, બધા ઇન્ડિયન છે એ પણ બ્રિટિશ પ્રોડક્ટ યુઝ કરે તો ડિમાન્ડ વધે. ડિમાન્ડ વધે તો એ લોકોએ પ્રોડક્શન્સ વધારવું પડે, પ્રોડક્શન વધે, ડિમાન્ડ વધે તો સેલ્સ વધે, સેલ્સ વધે તો પ્રોફિટ વધે. તો ધીમે ધીમે શું થતું ગયું, ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ ડાઉન થતી ગઈ, બંધ થતી ગઈ, ડાઉન થતી ગઈ. અને જે કોઈક આર્ટ હતી એ બધી લેપ્સ થવા માંડી, ગુમ થવા માંડી, એક્સપાયર થવા માંડી. બધી આર્ટ છે એ બધી લુપ્ત થવા માંડી ઇન્ડિયન આર્ટિસ્ટની. ક્લિયર? અને એ બધી જે આર્ટિસ્ટિક પ્રોડક્ટ્સ ને બધું હતું એ બધું લુપ્ત થવા માંડ્યું ધીમે ધીમે, એટલે એ બધી ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ ભાંગતી ગઈ. ક્લિયર? સો ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ઓલમોસ્ટ ડિસ્ટ્રોય કરી નાખી બ્રિટિશ ગવર્મેન્ટે. સો ઇન્ડિયન અને આને લીધે શું થયું, ઇન્ડિયાઝ ઇકોનોમી ડીજનરેશન, એટલે કે ડીજનરેટ એટલે નબળું પડવું. આપણું ભારતીય તંત્ર નબળું પડી ગયું, કારણ કે આપણી બધી પ્રોડક્ટ્સ તો ક્યાં જતી રહે છે, બ્રિટિશમાં. બ્રિટિશની પ્રોડક્ટ્સ અહીંયા આવી જાય છે. આપણી બધી ઇન્ડસ્ટ્રીઝ જે ઇન્ડિયન એન્ટરપ્રિન્યોર્સ ચલાવતા હતા તો ધીમે ધીમે બંધ થઈ ગઈ. આર્ટ છે એ બધી લેપ્સ થઈ ગઈ, બધી જતી રહી, લુપ્ત થઈ ગઈ, લુપ્ત થઈ જવા માંડી. તો સ્લોલી અને ગ્રેજ્યુઅલી આપણી ડિપેન્ડન્સી બ્રિટિશર્સ ઉપર વધી ગઈ, અને આ જે વસ્તુ થઈ એને લીધે આપણું આર્થિક તંત્ર પડી ભાંગ્યું, અને આર્થિક તંત્ર પડી ભાંગ્યું વિચ રિઝલ્ટ ઇન ધ પોવર્ટી એન્ડ અનએમ્પ્લોયમેન્ટ. આજે આર્થિક તંત્ર પડી ભાંગ્યું એનું શું પરિણામ આવ્યું, તે કહે કે ભાઈ ગરીબી અને અનએમ્પ્લોયમેન્ટ. ક્લિયર? નેક્સ્ટ છે સ્પેશિયલ સ્ટેપ્સ ફોર ધ ઇમર્જન્સ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ ધ એન્ટરપ્રિન્યોર ક્લાસ ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ પ્લાનિંગ. એટલે આ તો આપણે એન્શિયન્ટ એજનું જોયું, મિડલ એજની અંદર જોયું, બહુ સારો ફેઝ હતો. વળી બ્રિટિશ ગવર્મેન્ટ આવી, એને તહેસ નહેસ કરી નાખ્યું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર આખું આપણું. ક્લિયર? અને નેક્સ્ટ હવે આપણે જોઈએ છીએ આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ. આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ અગેન હાઉ વી હેવ રીગેઇન ધ થિંગ્સ. ફરીવાર કેવી રીતના આખું વસ્તુ ઊભી કરી અને અત્યારના લેવલ સુધી પહોંચાડી એની આપણે વાત કરશું. સો એ ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરશું. થેન્ક યુ.